હાય ગાઈસ, તો વેલકમ બેક માય ચેનલ. તો એમાંથી લઈને ખાઈ લેવા કોઈ પણ કંઈક ઓર્ડર તો કરી દો, કંઈક સસ્તી વસ્તુ હાલશે. પ્લેટ કરી દીધો, થેન્ક યુ સો મચ. બરો તો તોય બેસો, મને શું આમાં ખાલી અંદર જવા દો. ગમે એ વસ્તુ ખાઈ લેવાની, ચોકલેટ કે એમ, પણ એનું બિલ નહીં દેવાનું. એક જ આપણે એક જ થયો હે. હાય ગાઈસ, તો વેલકમ બેક માય ચેનલ. તો આજે આપણે પબ્લિક ડેર કરવાના છે. મેરે કો તો એસા ધક ધક હો રહા અને બીજા દીપુભી છે આપણી સાથે, જે બી એની બી યુટ્યુબ ચેનલ છે ને, એ આપણી સાથે આજે વ્લોગ બનાવવાનું છે. પબ્લિક ડેર કરવાના છે. જેવો ડેર થાય એવો કરવાનો હે, પણ કરવાનો હે પછી ગમે એવું હોય કરવો જોઈએ. તો પેલા ડેર તમે કર્યો કે તમે કરવાનો ને? તમારે ઇન્ટ્રોડક્શન આપો તમારું. હાય, તો મારું નામ છે દીપુ ગોસ્વામી. મારી YouTube ચેનલ નું નામ દીપુ ગોસ્વામી છે. જેને પહેલા એને સબસ્ક્રાઇબ કરજો, આની પછી કરજો. बेकार है भैया, मैं तो टूट गया मैं तो अब તો હવે પેલો ડેર કરવાના છો તમે, બરોબર ને? મેં ના ના, બેમાં એવું ના આવે. હા, એવું કંઈક કરવું પડે. ઓકે, તો અમે ઈ કરી લઈએ. આપણે સ્ટોન પેપર સીઝર. હાલો. સ્ટોન પેપર સીઝર, સ્ટોન પેપર સીઝર, સ્ટોન પેપર સીઝર. હવે તો પેલો તમારે કરવાનો હે. હા, તો પેલો ડેર મારે કરવાનું છે. તો કોકને મારવાનું ન કહેતા. ના ના, મારવાનું કેમ નથી. આટલી પબ્લિક માંથી ક્યાંય પણ કઈ નાસ્તો હાલતો હોય તો એમાંથી લઈને ખાઈ લેવા કોઈ પણ પાસેથી. હાલો, બધાની ટેબલ જ ખાલી. શું કરવું મારે? ટેબલ જ ખાલી બધાની, શું કરવું? ઓર્ડર જ નથી કરવાનું એને. હાય, બેસું ને? શું કરવા આવ્યા છો? એટલે કઈ નાસ્તો કરવા નથી આવ્યા? તો કરો ને, મને થોડું ખાવું છે. થોડા હજી નજીક આવતા રહ્યો, ખુરશી પર બેસી જાવ. આવશો તો ખવડાવશો? પાક્કું ને? બેસી જાવ. કંઈક ઓર્ડર તો કરી દો, કંઈક સસ્તી વસ્તુ હાલશે. મને કરી દો જરાક ચા કે કંઈ પણ હાલશે. ચા હાલશે. પૈસા નથી મારી પાસે. ચા હાલશે મને. કેવો ગાલતો હોય ખબર નથી આપણે. ક્યાંથી ભેગા હાલો, પછી પૈસા ન આપો તો મને કોક લઈ જાય તો. એટલે છે ફ્રેન્ડ્સ ભેગા, પણ કોઈ કઈ લઈ નથી દેતું. થેન્ક યુ. લ્યો, મળી ગઈ. તમે ન લઈ દે ને તો કાઈ નહીં, મને મળી ગઈ. ડેર ડન. અને પૂછ્યું કે ડેર ટ્રુથ એન્ડ ડેર રમવો છે? મેં કીધું ના. થેન્ક યુ.
યુ અમે છે ને યુટ્યુબર છીએ ને એક ડેર જ હતો તમે કમ્પ્લીટ કરી દીધો થેન્ક યુ સો મચ બોલો તમારો ડેર. મેં તો બોલ્યો તો છે ને મારા તરફથી એ ડેર છે કે આ જે સામે પ્લેન દેખાય છે ને કા એમાં બેસો ને કા હું જમ્પિંગમાં બેસો જેમાં જેમાં અલાઉડ કરે ને ત્યાં બેસી જાઓ. અલાઉડ ન કરે તો તોય બેસો મને શું અલાઉડ ના કરે તો કેમ બેવું? હાલો પ્લીઝ કરો પ્લીઝ 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 પગે પડી જાઓ. ઉમલે આપણે અહીંયા જ રહીએ ને જવા દે. જા તું જા પ્લીઝ. નથી. આપણે જમ્પિંગ માં બેસવાની હતી આમાં બેસી જાવ એટલે હાલે ને. જમ્પ ના કરવાના હોય. હેલો મને આમાં ખાલી અંદર જવા દો. આમાં ખાલી અંદર જવા દો. આમાં ખાલી અંદર જવું છે. અંદર જવા દો. ખાલી અંદર જ જવું છે. અંદર જઈને પાછો આવતો રહો. ઠેકડા નહીં મારું. હે ખાલી ઠેકડા નહીં મારું. અંદર જઈને પાછો આવતો રહો. તો આમાંથી કેમાં મને બેહવા કેમાં દેહો? આમાં એક એમ ના બેહવા દો. આમાં એક એમ નો બેહવા દો. અલાઉડ જ નથી હું આ ક્યાંય. અલાઉડ જ નથી. હાથ જોડો. આમાં હાથ જોડવાનો હોય. અલાઉડ જ નથી. આમાં ખાલી અંદર જઈને પાછો આવવા દો ને. સાહેબ ને જ પૂછી લઈ. શું સાહેબ ને પૂછી લઈ જવા દે. પૂછી લ્યો નહીતર પછી બીજો ડેર તૈયાર રાખજો. કરીને બતાવ તો સાચું નકર નહીં. અંદર બે આમાં બેહો. આ ચાલુ હે અમારા આમ જવા દેહો. હાલ્યો હા ઈ નહીં આલે. આ મિસકાને ભીમ આવવા દે. ચીટિંગ નહીં આલે. નહીં આલે. આ નહીં આલે. આ તો હાલે ને. નો ચાલે ને મેં બે વસ્તુનું કીધું તું. મજા લઈ બંધ કરી દો વાંધો નહીં. હુમલી વિડિયો બનાવજે ને એ પૂછવા છે ને એનો. કશે સાગીર વિડિયો ઉતરવો હોય ને આખી તો ફનબ્લાસ્ટ નો 150 નો અરે તો હું તમને એક વસ્તુ કહું. ઓલું તમારું છેલ્લું જમ્પિંગ છે ને એમાં મને અંદર રાઉન્ડ મારીને પાછો આવવા દો. અરે ખાલી રાઉન્ડ મારીને પાછો આવતો રહો. એમાં એવું બીજા જોઈને અહીં આવીને એમ કે તમે બીજાને જવા દો અમને નથી જવા દેતા ડાયરેક્ટ વિડિયો એડવર્ટાઇઝ આલે છે ને જ્યાં વિડિયો ત્યાં તમારા મોટો માટેનું બધું પેલા નવા 150 ફૂટ ઉપર છે એ ને ફનબ્લાસ્ટ એ મારસો ઈ તો ન્યા તો જીએ આમ ભાઈ યાર એક કરવા દો ને ખાલી. નો આલે ભલાય મને જ છે તો હવે તમે કઈક નવું દો. નો આલે નાના છોકરા 80 કિલો હે. ચાલી ઉપર ના એમાં હવે તો બીજો કયો હારી ગયા એમ કબૂલ કરી લ્યો પહેલા. હારી છે નો કયો ભાઈ પરમિશન જ નથી. હારો શું કેટલે તમે દીધો પરમિશન નો આલે માર ફાટી ગયો નો હાલે ફાટી જાય મારા વજનથી.
ખાલી બેસાય ને ઠેકડા ન મરાય. હવે બેસવાનું જ કીધું ભાઈ, બેસવાની ના બેસવા પાડે. નહીં દેવાય કાંઈ. એનો વેટ જ એટલો થશે એમાં બેસશે ને તોય વાંચી નીકળી જાય. પકડી રાખીશું. મહેનત મેં કરી જો તોય તમે હારી ગયા તો હું શું કરું? અલાઉડ જ નથી તો હું શું કરું? અલાઉડ જ નથી. બસ કહી દો ડેર હું હારી ગયો છું. કહી દો. હાયરો નથી. બીજો કયો? તો બીજો ડેરી કે અંદર જાય બરાબર, અને ગમે એ વસ્તુ ખાઈ લેવાની ચોકલેટ કે એમ, પણ એનું બિલ નહીં દેવાનું એમનો. હવે આ ચોરી કહેવાય. चल झूठा. જો પોલીસ વાળા આવો ને તો આને પકડજો, મને નહીં. ના, ક્રેડિટ કાર્ડ યુઝ કરો. કેવો? દક્ષ ગોસ્વામી. સિંગલ છું હા. मोबाइल नंबर बोलिए. 92657. આમાંથી કઈ નહીં હોય હાલે. ખાવાનું. ફૂલ કોન્ફિડન્સ આવી ગયો મારામાં. આ વસ્તુ ચોકલેટ બોકલેટ એવું કીધું તો મેં. આ વસ્તુ નહીં હાલે, એકય નહીં હાલે, એવું કઈ કીધું એકય નહીં નહોતું. હાલે. એવું નહોતું કીધું. આ અન્યાય કહેવાય. ઇટ્સ નોટ અન્યાય. તમે કઈ કીધું નહોતું કે પેક હોય એવું. ચોકલેટ કયા નું કીધું તું મેં. પતલા પોવા હે આ તો. પૌવા ખાધા. એ તો ઘરે હતા તમારે નતા? પણ ઘરે ચોકલેટ હે, ગાડીમાં હે, લેવો ને. મગજ હલાવવો પડે યાર. બંધ કરી દો. મેં છે ને મારો ડેર કમ્પ્લીટ કરી લીધો છે. એણે એમ કીધું તું ગમે તે કોઈ પણ વસ્તુ ખાઈ શકો ને મેં ખાઈ લીધી છે. પૌવા ખાધા એ તો નો હાલે ને. તાનું હાલે. એણે એમ કીધું તું ગમે તે વસ્તુ ખાઈ કોઈ શકો. વાંધો નહીં, એમના 2 માંથી 2 થયા ને આપણે 2 માંથી એક જ Zero. આપણે એક જ થયો હે. એક તો ઈ તો કહે એટલે ઈ તો આવું કમ્પ્લીટ થઈ નથી જાય થયો. ને. આપણે હજી એક જ ડેર આવ્યો છે, સેકન્ડ ડેર બાકી છે. તો હજી સેકન્ડ ડેર માં જઈએ આપણે. તો તો ગાઈસ મારો છે ને ડેર છે કે આમાં આ બોડી શોપ માં જઈને કોઈ પણ ગર્લ્સ ની પ્રોડક્ટ ને છે ને લેવાની નહીં, ખાલી એનો ટાઈમ વેસ્ટ કરવાનો. ગર્લ્સ ની પ્રોડક્ટ બતાવે એવી રીતે જા. ઈ તો ગર્લ્સ ની વસ્તુ બતાવે. પૂરું થઈ ગયું. હવે ઈ ડેર આવી ગર્લ્સ ગયો. ની વસ્તુ, ગર્લ્સ ની વસ્તુ. ઓકે, આમાં ગર્લ્સ ની જ છે ને બધી. એવું નથી. ગર્લ્સ ની જ છે. એવું નહીં. એટલે ગર્લ્સ ની એટલે જે બોયઝ યુઝ. આમાંથી કયું સારું આવે? મને શું ખબર. તમારા માટે લેવાનું છે ને. અમે યુઝ કરી શકીએ બોયસ? makeup products है हम यूज करता है तो you can use it. ગુજરાતી બોલો ને. makeup એટલે તાળ છે. ક્યાં બ્રો કાઢે છો તમે પણ. તમારા પર છે તમે યુઝ કરો છો કે નહીં. યુઝ તો કરે છે. અને લિપસ્ટિક લઈ લ્યો એક. લિપસ્ટિક નહીં ઓલો હું હવે આંખમાં ગરવાનું. આઈ શેડો આઈ eyeshadow નથી. આંખની પાપણમાં કરવાનું હું આવે? મસ્કા. હા એવું. mascara છે આ 1795. ટ્રાય કરી શકે ને. એક્સપેન્સિવ છે. એક્સપેન્સિવ એટલું તો હાલે. હવે ટ્રાય કરવું પડશે. ટ્રાય નથી કરવાનું. ટ્રાય તો કરો. ટ્રાય નથી તો કરવાનું. પછી કેમ લેશો તમે? એ તો લઈ લેવું. ટ્રાય નથી કરવાનું. એટલું તો તમે તો અફોર્ડ કરી શકો યાર. તમે કરી શકો, હું ન કરી શકું. થોડી વધી જાય. આટલા મત 2-3 કપડાની જોડી. આ તો ન હાલે. આ તો હવે અત્યારે કોઈ બોયઝ યુઝ નથી કરતા. અત્યારે આજ બધું યુઝ કરે. 400 રૂપિયા. અરે 1200 4000 ની લિપસ્ટિક ડિબ્બામાં આવે. 4000 ની. તો ગાઈસ અમે છે ને
હું જીતી ગયો, ટાઈમ સ્પેન્ડ કરી નાખ્યો મેં. ઈ તો મેં બધી વાત તો ના, મેં જ ના, કરી. ના, તમે ના, બ્લોગમાં જોઈ લેજો, તમે જોઈ લેજો કોઈ કેને કોઈ વાંધો નહીં, જીતાડવા. મેં ટાઈમ સ્પેન્ડ કરી દીધો હોય, બીજો લોકો જીતી ગયો હોય, બે મને જીતા એવું લાગે છે કે બેમાંથી એના એક કરતા જીતો. તો વધારે મેં ટાઈમ સ્પેન્ડ કર્યો એનામાં. ના 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 ના, હું બે માંથી એક ને બે માંથી બે, હજી બે ને બે બાકી છે, એ પછી કોણ જીતે છેલ્લે ખબર પડે. તો જીતો મને અમારી પાસે 3 કમ્પ્લીટ છે ને એક ચોથો નહીં ને પાક્કું ફાઇનલ ચાર નથી માંથી. કરવાનો વિચાર કરી લો હજી. હા કરી લીધું. હાલો તો છે ને અમે એક ડેર આણે મને દીધો તો અને શું દીધો તો કયો કે આપણે લીવ્સ નો શોરૂમ માં હતા, એમાં ભાઈને પ્રપોઝ કરવાનું હતું, પણ પ્રપોઝ તો કરવા પ્રપોઝ નહીં જોબ નું કીધું તું કે અહીંયા શું જોબ કરસ નહીં. તો ભાઈ ઇન્સલ્ટ કરી નાખી, બરાબર? કેવી ઇન્સલ્ટ? મેં ડેર કમ્પ્લીટ કર્યો છે ને એને એમ કીધું તું કે જોબ માટે એને એમ કે છે ને કહેવાનું કે અહીંયા શું છોકરીની જોબ કરો છો ના ને તેને. તો મેં ઈ ભાઈને કીધું કે તમે શું અહીંયા જોબ કરો છો, શેની જોબ કરો છો એટલું કીધું ને ત્યાં એ મારી ઇન્સલ્ટ કરી નાખી છે. તો મારો ડેર કમ્પ્લીટ થઈ ગયો છે. કોઈ વાંધો નહીં, તો મારો છેલ્લો બાકી છે મારા 4 કમ્પ્લીટ. ઓકે 4 માંથી 3 અને મારા 3 માંથી 2. 4 માંથી 4 થાય ને મેં મારી ઇન્સલ્ટ થઈ ગઈ. તમે લોકો ડિસાઈડ કરજો હાલો. ના ના, 4 માંથી 3 ડિસાઈડ કરશે બધા કમેન્ટમાં. હમણાં નક્કી કર્યું છે, મારા 3 માંથી 2 થયા છે. લે આટલી વારું. પણ એમ તમે વિડિયો નતો ઉતાર્યો પણ મારી તો ઇન્સલ્ટ થઈ ને એનું મારા 3 ડેર માંથી 2 કમ્પ્લીટ થયા અને તમારા 4 માંથી 3 કમ્પ્લીટ. એમ નો હાલે તમારું હવે મગજ છેલ્લો ડેર બાકી છે દેવાનો. એમ નો હાલે. છેલ્લો ડેર બાકી છે દેવાનો. દેવાનો છે કે નથી દેવાનો? દેવાનું તો હોય હા તો ને દઈ દ્યો હાલો. તો ચીટિંગ કરે છે ને જોઈ લેજો, મોઢું જોઈ લેજો. ચીટર માણસો. શું ડેર આપું મારે હવે વિચારવું પડશે ડેર રાખ. હું એ ડેર આપું છું કે અહીંયા કોકની કોઈ પણ પાસેથી બાઇકની ચાવી લઈ અને ચક્કર મારવા હાલો મને. હાલો કોણ આપે છે બાઇક જોઈએ. હાલો જાઓ વિડીયોમાં બતાવવાનું નહીં હો, ખાલી એમને બતાવવાનું. જાઓ હાલો, તો મારે ભેગું આવવાનું હો? મારે આનું હા ભેગું તો આવવું હું પડે. આવીશ તો નહીં દેશે બધા. હું તો ના, મારી ભેગું તો આવવાનું. ભેગું થોડી આવવાનું. હાલો હાલો હાલો. કઈ માં ભેગી મારી ઇન્સર્ટ થાય એવું થોડી હાલે કે તમે તમારી આવ્યા છે તમે ના ભાઈ ના, તમારી છે ને ઇન્સલ્ટ થાય એમાં. તો પછી મારે બોલે તમે હું ભેગી હોય ને ઇન્સર્ટ તો મારી થાય ને. આ છોકરી આને શું અહીંયા સમજીને લઈ આવી કોઈ વિચાર. કાંઈ ન થાય. તો તમારે રોયલ એનફિલ્ડ આપશો 2-5 મિનિટ? આયા જ છું બરોબર, આવું 2 મિનિટ નો હશે. ઈ નો હાલે હો. હાલો. આટલું ઈઝી હતું મને નથી ખબર. તો તમે એમ કીધું ને અહીંયા ગાડી પડી મારી એટલે આપી નકર ના. ના ના, એની ચાવી દઈ દીધી હતી. એમાં હાલો હાલો હાલો. થેન્ક યુ ભાઈ, તમે ચાવી આને થેન્ક યુ. નથી આપવાની. મારે 4 વાગે આટલું ઈઝી હશે ને ક્યારેય નથી. 4 વાગે તન પૂરા બુલેટ ની ચાવી આવી ગયા ચોથોલો. શું કીધું એવું હોય કે દઈ દીધું. કાઈ નહીં, મેં કીધું ગાડીની ચાવી કયો તમારું રોયલ એનફિલ્ડ, મેં કીધું મારે બહાર જવું છે. હાલ્યો હાલ્યો ઈ તમને કેમ ખબર પડી એની ગાડી ઈ જ છે. એની પાસે ચાવી હોય ને, એમાં લખેલું હોય ને, આટલું ઈઝી હતું. એ કમ્પ્લીટ ડેર આપણો પૂરો. બરાબર, તો હવે હું તમે ખવડાવશો? હું કા 3 તમારે 3 મારે છે ને ખવડાવું. ના ચીટિંગ કહેવાય, ચીટિંગ. તો હવે બહુ પૂરું કરો. ઈઝી હતું યાર. મેં વિચાર્યું નતું કોઈ આવી રીતે ગાડી દઈ દે એમ કીધું હશે ને મારી ગાડી અહીંયા પડી છે એટલે. ના ભાઈ ના, એમ કીધું જ નથી. મેં કીધું તમે બાઇક લઈને આવ્યા હો તો કે હા, તમે તમારું રોયલ એનફિલ્ડ આપો ને 2 મિનિટ થી. હાલ્યો, હું તો લઈ ગયો. આમાં તો કાંઈ આવતું નથી. આમાં આપણું કાંઈ નથી. મુક્ત કરો. હાલો તો ઓકે બાય. થેન્ક યુ કહેવાનું હોય તમારે, મારે નહીં. હા પણ વાંધો નહીં, થેન્ક યુ બસ.
બીજું કઈ જીતી ગઈ ગયો ને એનું કાંઈ મને મળ્યું નહીં. હે હું કાંઈ જીતી ને એનું કાંઈ મળ્યું બે નહીં. ત્રણ જીતા હે હું 4 જીતી. ત્રણ તો બધા કમેન્ટમાં કહી દેશે. હા એ તો અમારા કમેન્ટ કરી બ્લોગમાં દે બાય રીટેક. હેલો આવજો. બાય બાય બધાને થેન્ક યુ કહેતા જાઓ મને એક હું શેનું થેન્ક યુ કહું? થેન્ક યુ કેવું પડે હું તો આવ્યો આજ બ્લોગ ઉતારવા હાલો એના માટે થેન્ક યુ તમારો કિંમતી સમય દેવા માટે. વેલકમ બાય 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 બાય.